જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। મિત્રો, હમણાં રિસેન્ટલી મેં એક વિડીયો બનાવ્યો હતો પાસપોર્ટ સાઇઝનો ફોટો કેવી રીતે બનાવવો અને A4 સાઇઝમાં એને એક સાથે 30 ફોટા તમારા 20 રૂપિયાની અંદર કેવી રીતે તૈયાર કરવા। તો એ વિડીયોને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે, બધાનો ખૂબ ખૂબ આભાર। એ વિડીયોમાં એક મિત્રની કોમેન્ટ હતી કે A4 સાઇઝમાં ફોટામાં તમે એક સાથે તમારા ફોટા તો બધા ગોઠવી દીધા, પણ એક સાથે મારે આવી રીતે જો અલગ અલગ વિદ્યાર્થીઓના ફોટા અથવા અલગ અલગ લોકોના ફોટા એક જ A4 સાઇઝની અંદર આવી રીતે ગોઠવવા છે, તો શું કરવું, તો કેવી રીતે ગોઠવવું। મિત્રો, તમને બધાને ખબર છે કે આપણે શાળાની અંદર બાળકો જ્યારે પરીક્ષા આપવા જાય છે, દાખલા તરીકે જ્ઞાન સાધનાની પરીક્ષા કે CETની પરીક્ષા છે, ત્યારે એમાં એમની જે હોલ ટિકિટ છે એમાં બાળકોના ફોટા લગાવવાના હોય છે અને મોટાભાગના બાળકોની પાસે ફોટા હોતા નથી। ત્યારે આપણને એવું થાય કે ચલો એક જ ફોટાની જરૂર છે, તો શા માટે ઘણા બધા ફોટા એક સાથે કઢાવવા અને બાળકોને ખર્ચો કરાવો। તો આવી રીતે તમે બાળકોના ફોટા પાડી અને તે એક સાથે આવી રીતે ગોઠવી દો અને આની પ્રિન્ટ કરાવી લો, તો 20 રૂપિયામાં બધા જ ફોટા નીકળી જશે, બરાબર। તો મિત્રો, આ રીતે તમે એક સાથે કેવી રીતે ગોઠવી શકો છો, બરાબર। તમે વર્ડની અંદર ટ્રાય કરી શકો છો, પણ વર્ડની અંદર તમારે એક એક ફોટો પકડીને તમારે એને એડજસ્ટ કરવો પડશે, બરાબર, અને તમે થાકી જશો અને આટલું એડજસ્ટ નહીં થાય। અને આ કેટલું સરસ રીતે દેખાઈ રહ્યું છે, આવા ફોટા પણ તમે એડજસ્ટ નહીં કરી શકો એની અંદર। તો તમને હું સરસ મજાની એક ટ્રીક બતાવવાનું છું, વિડીયો પૂરેપૂરો જોશો, વચ્ચે તે સ્કીપ ના કરતા, નહીંતર તમારે ઘણું બધું જોવાનું રહી જશે। મિત્રો, હમણાં જ આ જ્ઞાન સાધના પરીક્ષા હતી, મારી શાળાના જ આ વિદ્યાર્થીઓ છે અને મારી શાળાના વિદ્યાર્થીઓ માટે અમે ફ્રેમ બનાવી હતી અને એમની પાસે પણ ફોટા નહોતા, ઘણા બધાના ફોટા બહુ નાનપણના હતા, એટલે મેં બધાના ફોટો પાડી અને આવી રીતે બનાવી અને 20 રૂપિયામાં પ્રિન્ટ કરાવીને બધાની હોલ ટિકિટમાં લગાવી, તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો। તો આપણે પણ આ કરી શકીએ છીએ। તો કેવી રીતે કરવું, ચાલો જોઈએ। તો સૌથી પહેલાં તમારે જવાનું છે ગૂગલમાં અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે કેનવા। મિત્રો, કેનવા બહુ જબરદસ્ત ફીચર્સ ધરાવે છે અને એજ્યુકેશન માટે ખૂબ અગત્યનું છે અને શિક્ષકોને એક પ્રો પ્લાન પણ મળે છે આની અંદર, કેનવાની અંદર એજ્યુકેશન પ્રો પ્લાન। તો તમે કંઈ પણ આમાં યુઝ કરી શકો છો, જેટલું એજ્યુકેશનની અંદર આવતું છે બધું જ તમે યુઝ કરી શકશો। આ જે અત્યારે હું વાપરી રહ્યો છું કેનવા, એ પણ પ્રો વર્ઝન છે, બરાબર છે। આ મતલબ કે જે ફ્રી વર્ઝન આવે છે એ નથી, પ્રો વર્ઝન છે। તો ઘણા બધા વિડીયો હશે યુટ્યુબ પર જોશો કે તમારે પ્રો વર્ઝન, એજ્યુકેશન પ્રો વર્ઝન તમારે કેવી રીતે લેવું, બરાબર। ખૂબ જ ઇઝી પ્રોસેસ છે। તમારે એક મેલ એડ્રેસ અને તમારી આઈડી પ્રૂફ આપીને શાળામાંથી આપ્યા પછી તમે એને લઈ શકો છો। તો ખૂબ જ સરસ મજાનું ફીચર્સ છે। હવે આપણે શીખીએ કે પાસપોર્ટ સાઇઝના ફોટા આવી રીતે બધાના કેવી રીતે એકસાથે ગોઠવવા, બરાબર। તો તમારે જવાનું છે અહીંયા ટેમ્પલેટ્સ પર, સાઈડમાં તમે જુઓ અહીંયા ટેમ્પલેટ્સ તમને જોવા મળી રહ્યું છે। ટેમ્પલેટ્સ પર તમે ક્લિક કરશો અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે પાસપોર્ટ, બરાબર। પાસપોર્ટ અને 20 લખશો, પાસપોર્ટ 20 તમે સર્ચ કરશો અને તમે આમાં નીચે જશો તો તમને એક ટેમ્પલેટ જોવા મળશે। જો આ જે ટેમ્પલેટ છે, બરાબર, આને પર તમારે ક્લિક કરવાનું છે। તો આ જો પાસપોર્ટ 20/1, બરાબર, આ જે છે એને આપણે અહીંયાથી લઈ લઈશું, કસ્ટમાઇઝ ધીસ ટેમ્પલેટ, બરાબર। હવે આની અંદર તમારે બધા ફોટાને ગોઠવવાના છે। પહેલાં થોડું આપણે એને ઝૂમ કરી લઈએ। કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો, જોશો, પૂરેપૂરું જોશો, બરાબર। મજા આવશે તમને। તમારા બધાના ફોટા તમારે કાઢવા હોય તો પણ તમે આ રીતે કાઢી શકો છો, બરાબર। ચલો, સૌથી પહેલાં આપણે અહીંયા આ જે લખ્યું છે ફર્સ્ટ નેમથી માંડી અને નીચેનો જેટલો પણ ભાગ છે એ બધાને આપણે સિલેક્ટ કરીશું અને અહીંથી ડિલીટ કરી દઈશું, બરાબર। હવે આ જે છે એને એક સાથે આ રીતે તમે સિલેક્ટ કરો અને એને ઉપર ખેંચી લો આ રીતે, પછી કમ્પ્લીટ એડજસ્ટ કરી લો થોડું અને પછી નીચેથી અહીંયાથી પકડી અને આને ખેંચી લો, બરાબર। થોડું તમે તમારી રીતે સેટ કરી લેશો, જગ્યા બહુ ઓછી રહે એ પ્રમાણે, બરાબર। ચલો, અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। હવે આમાંથી તમારે આને એડિટ પણ કરવાનું છે, બરાબર છે। ચલો, અને અહીંયા હું એડિટ કરું છું। અહીંયા તમે જુઓ કલર છે, અહીંયા 2 કલર આપેલા છે। હવે અહીંયા જે સફેદ બોર્ડર છે આના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે બ્લેક કલર લઈ લેવાનો છે, એટલે તમે જુઓ કે બધામાં બ્લેક કલર આવી ગયો છે। હવે શું કરીશું, હવે આ બધાને આપણે સિલેક્ટ કરીશું આ રીતે
સિલેક્ટ કર્યા કરશો એટલે અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળે છે અહીંયા ડુપ્લિકેટ પર ક્લિક કરો અને એને પકડી અને નીચે અહીંયા એડજસ્ટ કરી દો આ રીતે, બરાબર. હવે એડજસ્ટ થઈ ગયા પછી ફરી વખત તમે અહીંયા ડુપ્લિકેટ પર ક્લિક કરો, તમે જો એની જાતે નીચે સેટ થઈ જશે. ફરી વખત કરો, બીજું નીચે સેટ થઈ જશે. હજુ ફરી એક વખત અહીંયાથી કરો, થઈ જશે. હવે નીચે થોડી જગ્યા વધે છે, બરાબર. ચલો એટલું રહેવા દઈશું આપણે. અહીંયા તમે જો 1 2 3 4 અને 5 અને પછી 1 2 3 4 અને 5, બરાબર. 25 ફોટા અહીંયા તૈયાર થઈ જશે. ચલો હવે આમાં ફોટા કેવી રીતે સેટ કરવા, બરાબર, એ ધ્યાન જરૂરથી રાખશો. ચલો હવે અહીંયા તમને સાઈડની અંદર અપલોડનું એક ઓપ્શન જોવા મળે છે. અહીંયા તમારે બાળકોના ફોટા પાડીને રાખવાના છે. મોબાઈલની અંદર કોઈ સારું હોય કોઈ જગ્યાએ વ્યવસ્થિત, ત્યાંથી બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત ફોટો પાડશો એટલે તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ ન કરવું પડે. આમાં બેકગ્રાઉન્ડ રિમૂવનો પણ ઓપ્શન છે, બરાબર, એ પણ તમે યુઝ કરી શકો છો. પણ સારું બેકગ્રાઉન્ડ પહેલાંથી જ આપણે રાખીએ તો આપણે બધાની જરૂર ન પડે. ચલો અહીંયા હું અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરીશ. અપલોડ ફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જ્યાં પણ મૂક્યું છે તમારા ફોટા જ્યાં મૂકેલા છે ત્યાં તમારે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓપન પર ક્લિક કરશો એટલે અહીંયા એ ફોટો અપલોડ થઈ જશે, બરાબર. તો અહીંયા તમે જુઓ મેં બધા બાળકોના ફોટા અહીંયા અપલોડ આ રીતે કરેલા છે. મેં પહેલેથી જ બાળકોના ફોટા ક્રોપ કરેલા છે મોબાઈલની અંદર અને પછી અપલોડ કર્યા છે. તમે અહીંયા પણ કરી શકો છો, ડાયરેક્ટ આખો ફોટો હશે તો પણ ચાલશે. તમને એ પણ બતાવી દઉં છું કે આખો ફોટો હોય તો પણ કેવી રીતે કરે. દાખલા અહીંયા જો એક આ ફોટો છે, આખો ફોટો છે. ચલો હવે પહેલાં ફોટો અહીંયાથી પકડવાનો છે, તમારે ડાબો ક્લિક દબાઈ રાખવાની છે અને ખેંચી અને અહીંયા તમારે મૂકી દેવાનું છે. બસ એડજસ્ટ થઈ ગયું, કશું કરવાનું નહીં તમારે, બસ ફક્ત અહીંયા મૂકી દેવાનો છે ફોટાને પકડીને. ચલો હવે આ બીજો ફોટો છે એને હું પકડીને અહીંયા મૂકી દઈશ, બરાબર છે. ત્રીજો ફોટો છે અહીંયાથી પકડીને મૂકી દઈશ, બરાબર. હવે આ આખો ફોટો છે તો આને મારે કેવી રીતે એડજસ્ટ કરવો એ પણ તમને બતાવું. અહીંયા મૂક્યું, તમે જો હવે આ થોડું માથું કપાય છે તો હું ડબલ ક્લિક કરીશ, બરાબર. એને ઉપરથી આમ વચ્ચેથી પકડી અને નીચે ખેંચી લઈશું થોડું આ રીતે, બરાબર. થોડું એડજસ્ટ કરી લો, આમ પકડીને ઉપરથી ખેંચો, મોટું કરો, નાનું કરો, જેવી જરૂરિયાત, બરાબર. અહીંયા નીચે તમે જો ડન પર ક્લિક કરી શકાય છે, બરાબર. અહીંયા કરી દીધું. ચલો એ ફોટો એડજસ્ટ થઈ ગયું. તમે ફોટો નહીં કાપો તો પણ અહીંયા તમે આ રીતે એડજસ્ટ કરી શકશો, બરાબર. આ રીતે બધા ફોટો તમારે વારા પરથી પકડી અને અહીંયા મૂકી દેવાના છે, કશું બીજું કરવાનું નથી. ફટાફટ આ રીતે ફોટા આવી જશે તમારા. ચલો આ ફોટો અહીંયા મૂકી દઉં છું, આ ફોટો અહીંયા મૂકી દઉં છું. જો પકડીને ફક્ત મૂકું જ છું, બરાબર. હું બીજું કશું કરતો નથી, બીજું કશું કરવાનું પણ નહીં. ચલો અહીંયા મૂક્યું. ચલો જુઓ અહીંયા, ચલો મિત્રો, તો આ રીતે તમારે બધા ફોટાને વારા પરથી પકડી અને મૂકી દેવાના છે, બરાબર છે. હવે મેં જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ પણ તમને બતાવી દઉં. એ જ આ જ આમાં છે, જો અહીંયા છે, હું ડબલ ક્લિક કરીશ અને એને અહીંયા લોડ કરી દઈશ. તો તમારે પણ આ રીતે બધા ફોટાને વારા પરથી પકડી અને આ રીતે મૂકી દેવાના છે. બસ પતી ગયું. બધા ફોટા આવી રીતે એડજસ્ટ થઈ જાય પછી ઉપર તમને જુઓ શેરનું ઓપ્શન તમને જોવા મળશે. શેરના ઓપ્શન પર ક્લિક કરો. અહીંયા નીચે ડાઉનલોડનું ઓપ્શન છે, આના પર ક્લિક કરો અને PDF સ્ટાન્ડર્ડ, બરાબર, આના પર તમારે ક્લિક રહેવા દેવાનું છે. અહીંયાથી તમે બીજા પણ ફોર્મેટ લઈ શકો છો, JPG છે, PNG છે. પણ પ્રિન્ટ માટે જો બેસ્ટ ફોર ડોક્યુમેન્ટ એન્ડ ઇમેલિંગ છે, અહીંયા બેસ્ટ ફોર પ્રિન્ટિંગ છે, આપણે પ્રિન્ટ કરાવવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે PDF પ્રિન્ટ પર આપણે ક્લિક કરીશું અને અહીંયા તમે જો RGB બેસ્ટ ફોર ડિજિટલ યુઝ અને એના બદલે અહીંયા બેસ્ટ ફોર પ્રોફેશનલ પ્રિન્ટિંગ CMYK આપણે ક્લિક કરીશું. સેવ ડાઉનલોડ સેટિંગ તમારે કરવાની જરૂર નથી, ડાઉનલોડ પર હું ક્લિક કરીશ. સીધી એ ફાઇલ તૈયાર થશે PDFની, બરાબર. અને એ PDF તૈયાર થાય એ પછી આપણે એને પ્રિન્ટ કરી લેવાની છે, બરાબર. બીજું કશું કરવાનું નથી. ચલો જુઓ, ચલો તો તમે જુઓ કેટલા સરસ ફોટા બધા આવી ગયા છે, બરાબર છે. અહીંયાથી સરસ મજાના ફોટા દેખાઈ રહ્યા છે. ફક્ત આને પ્રિન્ટ કરવાનું છે. તમે આને ઝૂમ કરશો તો જુઓ એની ક્વોલિટી જુઓ ફોટાની. તમે જો આ કશું ફાટતું નહીં, કમ્પ્લીટ આવે છે. ચાલો તો તમે આ રીતે બધાના ફોટા એકસાથે ગોઠવી અને પ્રિન્ટ કરાવી શકો છો. તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી? બધાને યુઝ થવાની જ છે અને બધાને કામમાં 100% આવવાની છે.
બરાબર. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા કામમાં આવ્યો હોય તો શેર જરૂર કરશો, જેથી બીજા પણ આ રીતે યુઝ કરી અને પોતાનો સમય બચાવી શકે. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ અપ.